રામેશ્વરમાં જ્યારે મહાદેવની પૂજા કરી ભગવાન રામે, અને પછી દરિયાને સામે કાંઠે જવું હતું. આપ જાણો છો, પાળ બાંધી હનુમાને અનેક કામ કર્યા, ખૂબ હનુમાન દોડ્યા. પણ એક વાત એના પાસેથી શીખવા જેવી છે, દુનિયાની. દુનિયા નહીં, દોનિયા છે. આમે કે દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ ને તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે. હા, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. ઈ દુનિયા છે, એમાં આપણે રહેવાનું છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે, ને બે ડગલામાં ખડી પડે, આ તો માણસ છે. એમાં રહેવાનું. હનુમાનજી મહારાજે જ્યારે લંકા હળગાવી, લંકામાં ગયા ને લંકા હળગાવી દીધી અને પાછા આવ્યા સીતાજીની શોધ કરીને, ત્યારે બધાય વાંદરાઓ ફૂલડાના હાર પહેરાવતા હતા. બહુ સારું કામ કર્યું હનુમાન, બહુ સારું કામ કર્યું. ને એ તો બત્યું ભરવા માંડ્યા ને એટલું હનુમાનનું સન્માન કર્યું હનુમાનજી મહારાજનું, ની વાત જવા દો. એની વાત પછી લક્ષ્મણને જ્યારે મૂર્છા આવી ને પછી સુષણ વદને બોલાવવામાં આવ્યા વૈદને. વૈદે કીધું કે તમારે હિમાલયમાંથી સંજીવની જડીબુટી લઈ આવવાની છે. એટલે ભગવાન રામે કીધું તો આવડી લંકાના અહીંયા સજીવની છે નહીં. એટલે કીધું બહુ ઘણી બધી હતી, પણ તમારો એક વાંદરો આવ્યો ને જ્યારે લંકા હળગાવી ગયો ને ત્યારે બધી બળી ગઈ. તો જે વાંદરાઓ હનુમાનને માળાઓ પહેરાવીને સન્માન કરતા હતા એ મોઢા મીંડ્યા બગાડવા. સીતાજીને શોધ કરવા મોકલ્યો તો ભડકો કરીને આવ્યો. હળગાવવાની ક્યાં વાત જ થઈ હતી? આવા અધિકાર ન થતા હોય તો બોલો લે. એ કે આવા અધિકાર ન થતા હોય તો તરત ફરી ગયા બધા. હનુમાન કે અમારો સન્માન કરતા હતા ઈ જ છે. એટલે દુનિયા રાહ જોઈને બેઠી, તમે શું કરો છો નિર્ણય તમારે લેવાનો છે. એમાં હું આવું ને આપે આવો, એ સીધી જ વાત છે. જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ 11 વર્ષની 52 દિવસની ઉંમરે જે વખતે કંસને માર્યો, મામાને માર્યો, હાથીના દાંતને ભાંગી કાડા કાટ કરતો મામાને પછાડી હાથીના દાંત છાતી માથે જ્યારે ધરબી દીધા, અને એ વખતે કંસ પડ્યો કાડા ભૂપ કરતો અને માર્યો કંસને. છેલ્લી ઘડીએ કંસ છે ને મામો કંસ કૃષ્ણ સામું જોઈને મરક દાંત કાઢ્યા. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે મામા તને મેં મારી નાખ્યો ને દાંત છે ના આવે કે ભાણિયા જો છો ને કે આ ચારે બાજુ જય હો કૃષ્ણની જય હો, માણસ તાળીઓ પાડવા માંડ્યા, કૃષ્ણની જય હો જય હો. એટલે દાંત કાઢ્યા. એટલે કીધું દાંત છે ના કાઢો મામા? તો કે જે આ તારા તે મને માર્યો અને આ તને દાંત કાઢી રહ્યા ને, ઈ કે થોડી કલાકો પેલા મારા જયકારા કરતા હતા, જય હો કંસનો જય હો કંસનો. હમણાં કૃષ્ણને મારી નાખશે પણ તે મને માર્યો એટલે તારા જયકારા કરે. આ દુનિયા છે, ધ્યાન રાખજે આગળ જાતા, એટલે મને દાંત આવે છે. ભલા માણસ, દુનિયા નહીં દોનિયા છે. આમે કે ને આમે કે. એટલે હનુમાનજી મહારાજની વાત હું તો આપને કરતો હતો. લક્ષ્મણને મૂર્છા આવી, રામના આંખમાંથી આંસુ ડળક 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 ડળક. ગરીબ માણસના ઝૂંપડામાં ભગત બાપુ કે સુવાક થતો હોય એવી રીતે રામની આંખમાંથી આંસુ પડતા હતા. અને એ વખતે કહેવાય છે જાંબુવનજી હનુમાનને જઈને કીધું કે હનુમાન તું બેઠો હોય ને રોવું પડે રામને, કે તો શું કરવાનું? હિમાલયમાંથી સંજીવની તું ધાર તો લઈ આવી શક. હું તો લઈ આવું. હા કે તો રામને કહી દે. રામને હનુમાને કીધું પ્રભુ રોવામાં શું કરવાનું છે? કે હનુમાન હવે મારો ભાઈ લક્ષ્મણ ઊભો ન થયો. કેમ? હિમાલયમાંથી સંજીવની કેવી રીતે સૂરજ ઉગે એની પહેલા કેમ આવે? ઇમરજન્સી, સૂરજને ઉગે એની પહેલા કેમ આવે? અને હનુમાનજીએ હુંકાર કર્યો પ્રભુ આવે એમ કે હા. ત્યારે ચારણી સાહિત્યનું એક છપાઈ છે, સાંભળજો. અહીં અંબાજીમાં ટ્રાય કરું છું. ચારણી સાહિત્ય એક છપાઈ છે કે હનુમાનને શું કીધું કે કહો તો રામ પ્રભુ તમારો હુકમ હોય તો થાય, કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. ઉડગન મધુ, ઉડગન એટલે તારા, તારાઓ, મધુ એટલે ચંદ્ર. તમે કહો તો તારા અને ચંદ્ર તોડીને દરિયામાં નાખ દો. હનુમાન કે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું, કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્રાસન ડારું, કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहा तो सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरू. भला मानस, हा हा हा. जो તમારો હુકમ હોય આ અંજનીનો જાયો. આ હું માતાઓ બહેનો અહીં ઘણા બેઠા છે, પગે લાગીને કહું, શ્રેષ્ઠ સંતાનો દેશને આપવા હોય તો માં જ આપી શકે. પેલો ગુરુ શિક્ષક બધું માં છે. અને બે હારી વાર્તાઓ, બે હારા આપણા ગીતો સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી.
તમને એમ લાગે ઘણા બેનો તો સોફે બેઠા બેઠા રોતા હોય, અનુપમા બિચારી દુખી છે, ઓલો તારો અનુપમો દુખી છે. મેકઅપના ખર્ચા એ પૂરા પાડે છે, એને પાણી પીવડાવે, એને પાણી પીવડાવે. હા આમ ન હોય. અમુક બેનું તો વાતું જવા દો. પછી હમણાં એક બેન તો ઓલા કંઈક મોટા શોરૂમમાં ગયા, કંઈક કટલેરીનો કંઈક હશે એમાં ગયા, તો એક આમ મોટા ઓલા સામું જોઈને કે ફોટા સામું જોઈને કે આવા કે આવી કદરૂપી બાયુના ફોટા હું રાખો કે દુકાનમાં વિડિયા રાખો, કંઈક સુંદર બાયુના વિડિયા રાખાય કે આવી ભૂંડી વાંદરી જેવું શીબલું મોટું ને આવી બાયુનું વિડિયા હું કે આમ ચાલુ રાખો કે દુકાનમાં. ઓલો ભાઈ કે બેન કે ઈ વિડિયો નથી, અરીસો છે. એટલે આમાં ઘણી વાર આપણને ન ઓળખી, ઘણા નથી કહેતા. કોકની તમે વાત કરો ને, અમુકને એવી ટેવ હોય, કોકના વખાણ કરો, શું કે ઈ અમને એને ઓળખી. હવે તું તને નથી ઓળખ્યો એને ક્યાંથી ઓળખ? આપણને નથી ઓળખતા એને ક્યાંથી ઓળખાય? આ તો ઓળખાણ થઈ જાય એની વાત છે. એટલે શ્રેષ્ઠ સંતાનો છે એ માં આપી શકે. झोपड़ी के भाग नाच जाग जाएंगे राम आएंगे. આ રામ આएंगे એ પકડી લીધા જેવું છે. સાંભળજો, રામ આएंगे એ પકડી લીધા જેવું છે. જેનામાં રામ આવે ને એ જ કંઈક કરી શકે. કોઈ માણસ લથડીને પડે ને તાત્કાલિક તમે એનું બાવડું ઝાલી લ્યો તો માનો તમારામાં રામ આવી ગયા. નાનો માણસ દુખી હોય ને મદદ કરવાનું મન થાય એટલે રામ આવ્યા કહેવાય. રામ ક્યારે? બાકી તો હજારો દોડે છે, બધા વિડિયા ઉતારવા વાળા બધા છે, પણ કોકનામાં જ રામ આવે. એને ઈ રામ આવી જાય જગતના ચોકમાં, એ જગતને કંઈક આપી શકે. એટલે હું કહેતો તો જ્ઞાતિવાદને આપણે ભૂલીને, હું તો ઓલું થાય તો માફ કરજો, પણ ઘણી વાર કહું છું કે આપણે ભારત સારો દેશ છે, ભારતમાં આવી ઋતુઓ છે, ભારત પાસે બધુંય છે, કૃષિ પ્રધાન દેશ છે, ઋષિ પ્રધાન દેશ છે. પણ ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે. આપણા યુવાનો, ખાસ કરીને ગુજરાતના આપણા યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ ફોરવર્ડ કરે. અને પછી આપણે વાતો કરી આધી રોટી ખાएंगे ને દેશ કો બચાएंगे. નો બચાવાય, એમ નો મેળાવે. એ તો હાસો હોય તો થાય, ને કરું રામે ધનને લાગી ગપાલ નો લાગે. કોક દીએ ઊભા મોરની હકીકતમાં લાગી જાય કે મારે કંઈક કરવું છે ત્યારે મેળ પડે. ઈ રામ આएंगे એટલે કે છે. राम आएंगे तो वंदना सजाऊंगी, दिए दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे. राम जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा